નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 8 આનુવંશિકતાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યાયન પોથી ભાગ 5 ના વિજ્ઞાન વિષયના પાઠ 8 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 નો પાઠ 8 આનુવંશિકતા। અહીંયા 8.1 પ્રશ્ન દરમિયાન ભિન્નતાઓનો સંચય એને અનુલક્ષીને છે પ્રશ્ન। પહેલું, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલું, આપેલ પૈકી કોની વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે? બી, માનવ। બીજું, નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો ડી, આપેલા તમામ। ત્રીજું, કઈ ઘટનાથી પેઢીઓમાં લક્ષણોની આવૃત્તિમાં ભિન્નતા આવે છે? તો ડી, જનીનિક વિચલન। ચોથું, ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે? તો એ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બીજું, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો। પાંચમું, ભિન્નતાઓ સાથે અલગીકરણ કોના નિર્માણ તરફ દોરી જાય છે? નવીન જાતિઓના નિર્માણ તરફ। છઠ્ઠું, આનુવંશિકતા એટલે શું? તો પેઢીથી પેઢી લક્ષણોનું સ્થળાંતર। ત્યાર પછી ત્રીજું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો સાતમું વિધાન ખોટું અને આઠમું વિધાન સાચું। ત્યાર પછી ચોથું આવે છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। એમાં નવમું, પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું સંબંધ છે? તો આ રીતનો જવાબ છે। મિત્રો ખાસ ચેનલ પર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રકરણના સોલ્યુશન મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં છે અને ગાલા અસાઇનમેન્ટ 2026ના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ ગાલા અસાઇનમેન્ટની પીડીએફ અને આ પાઠની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમે પ્રકરણોની પીડીએફ મેળવી શકો છો। તો અહીંયા પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું તફાવત છે એ આપણે અહીંયા જોયો। ત્યાર પછી 10મું, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએની પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે। ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યોને તેમની સંખ્યાનો વધારો કરે છે। ત્યાર પછી 11મું, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે। સમજાવો। એમાં અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે। જનનકોષના નિર્માણમાં અર્ધસૂત્રી વિભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે। લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓ પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે। આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈને સંચય પામે છે। ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। 12મું, પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચય કેવી રીતે થાય છે? આ રીતનો જવાબ છે।
મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રની અને સ્વાધ્યાયન પોથીના ભાગ 1 થી માંડીને 5 સુધીના તમામ ભાગના ચેપ્ટરની PDF તમને આપણી એપ્લિકેશન પરથી મળી જશે. આ રીતનો સંપૂર્ણ જવાબ છે. પ્રજનન દરમિયાન ભિન્નતાનો સંચય કેવી રીતે થાય છે સમજાવો. તો મુદ્દા છે આ રીતના. પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં 12મો પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય છે સમજાવો. તો આ રીતનો જવાબ છે 12માનો. તો અહીંયા સજીવો લિંગી કે અલિંગી પ્રજનન પદ્ધતિ કરતા હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતા ઉત્પન્ન થાય છે. એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતા ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મળે છે. ટોચ ઉપર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ ઉત્પન્ન કરે છે. તેમના શરીરની સંરચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. ઉત્પન્ન થયેલા બે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજન થઈ 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે. આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. આ પ્રમાણે ઘણી પેઢીમાં અંતે મોટી સંખ્યામાં સજીવો સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલીક ભિન્નતાઓ નિયત હોય છે, જ્યારે અન્ય તેમાંથી પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે છે. પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. તેનામાં રહેલી ભિન્નતા DNAની પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ શકે છે. આમ પ્રજનન દરમિયાન એક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે. ત્યાર પછી 6 નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં 13મો આનુવંશિકતા અંગેનો નિયમો કોણે આપ્યા. તો D. મેન્ડલે. 14મું વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે એ ઊંચાપણું પ્રભાવી લક્ષણ છે. ત્યાર પછી 15મું જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ કરતા F1 પેઢીના છોડ કહેવાતા. તો એ ગોળ અને પીળા. 16મું પેઢી દર પેઢી જનનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે. B. DNA. 17મું નીચે આપેલ બાબતોમાંથી ભિન્નતા માટે શું સાચું છે. તો D. બીજું અને ત્રીજું. ત્યાર પછી 18મું જનીનનું કાર્ય શું છે. તો C. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો. 19મું માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ કઈ બાબત પર આધારિત રાખે છે. માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ DNAમાં રહેલા જનીનો પર આધારિત છે. 20મું મનુષ્યમાં કાનની બૂટમાં કઈ ભિન્નતા જોવા મળે છે. લટકતી, ચોટેલી આ બે ભિન્નતા જોવા મળે છે. 21મું પ્રભાવી લક્ષણ એટલે શું. તો લિંગી પ્રજનન કરનાર સજીવોમાં એક લક્ષણોના જનીનની બે પ્રતિકૃતિ હોય છે. આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાથી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ કહેવાય. 22મું મેન્ડલે જનીન માટે કયો શબ્દ વાપર્યો હતો. મેન્ડલે જનીન માટે વારસાગત તત્વ શબ્દ વાપર્યો હતો. 23મું મેન્ડલે કઈ વનસ્પતિ પર પ્રયોગ કર્યા હતા. મેન્ડલે વટાણા વનસ્પતિ પર પ્રયોગો કર્યા હતા. 24મું લિંગ નિશ્ચયનની વ્યાખ્યા. ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મજમાંથી વિકસતો સજીવ નર છે કે માદા તે નક્કી થવાની ક્રિયાને
ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. 25મું મનુષ્યમાં એક્સ અને વાય રંગસૂત્ર કઈ રીતે જુદા પડે છે. એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું છે, વાય રંગસૂત્ર નાનું હોય છે. 8મું નીચેના વિધાન સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. એમાં આનુવંશિકતાના અભ્યાસ માટે 26મું આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગ સૌપ્રથમ મેન્ડલે વૈજ્ઞાનિકે કર્યા હતા. પછી 27મી ખાલી જગ્યામાં પ્રભાવી લક્ષણ. 28માં કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ જનીન દ્વારા નિયંત્રિત હોય છે. અને 29મું માનવદેહી કોષમાં 23 જોડ રંગસૂત્ર આવેલા છે. ત્યાર પછી 9મું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં 30મું સાચું, 31મું સાચું, 32મું ખોટું, 33મું સાચું, 34મું માનવમાં લિંગ નિશ્ચયની ક્રિયા આનુવંશિક છે ખોટું, 35મું ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે સાચું. ત્યાર પછી 10મું કોલમમાં આપેલા ઘટકોને ટૂંકમાં જોડવાના છે જોડકા. તો વાય રંગસૂત્ર, નર જાતિ અને જનીન ડીએનએનો ખંડ. તો આ રીતનું પહેલા સામે એ, બીજા સામે બી. ત્યાર પછી RRYY તો પહેલા સામે ડી એટલે કે ગોળ અને લીલા બીજ. એ ડબલ વખત સી લખ્યો છે આપણે, ચેક ત્યાં ડી કીધું છે, ગોળ અને લીલા બીજ. બીજાની સામે સી, ત્રીજાની સામે બી અને ચોથાની સામે એ. આ રીતના જોડકા થશે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. એમાં 38મું લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો આ રીતનો જવાબ થશે. લક્ષણોની બાબતો માટે આનુવંશિકતા માટે આધારભૂત બાબતો. મિત્રો, ચેનલ પર નવા હોય ને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના સોલ્યુશન અને ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત આ બંનેની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રની PDF અને સ્વઅધ્યયન પોથીની પ્રકરણની PDF મળી જશે. ત્યાર પછી 39મું વૈજ્ઞાનિક કારણ આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃના DNA નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. જનનકોષના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનો નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓ પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનોમાં સંતતિમાં તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી રીતે થઈને સંચય પામે છે. ત્યાર પછી 40મું લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. તો જનીન આનુવંશિકતાનો એકમ છે તે રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવેલા નિશ્ચિત લંબાઈ ધરાવતા DNAનો ખંડ છે. દરેક જનીન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા પ્રેરે છે. શરીરની આવી ક્રિયાઓમાં બનતા દ્રવ્યો કે પ્રોટીનના પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આથી લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. ત્યાર પછી 12મું નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 41મું મેન્ડલે સંકરણના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી. તો આ એના કારણો. મેન્ડલના પ્રયોગમાં વટાણાના છોડની પસંદગીના કારણો. પહેલું, વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે, તે એક વર્ષાયુ છે, તેથી વધુ પેઢીના અભ્યાસની સરળતા રહે છે, તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે, તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય સ્વફલન દર્શાવે છે, તેમાં કૃત્રિમ રીતે પરફલન કરાવવા
પરફલન સરળતાથી કરાવી શકાય છે. તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. ત્યાર પછી 42મું એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્રનો તફાવત. એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે. વાય રંગસૂત્ર કદમાં નાનું હોય છે. સ્ત્રીમાં એક રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. સ્ત્રીમાં વાય રંગસૂત્રની ઉણપ હોય છે. પુરુષમાં એક્સ રંગસૂત્ર એક જ હોય છે અને જ્યારે પુરુષમાં વાય રંગસૂત્ર અને એક્સ રંગસૂત્ર સાથે જોડમાં હોય છે. ચોથો, પિતા પાસેથી પુત્રીના વારસામાં ફક્ત એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. પિતા પાસેથી પુત્રને વારસામાં વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. આ રીતનો એનો તફાવત છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 43મું મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. બરાબર, તો આ રીતની લિંગ નિશ્ચયની ઘટના છે આપણે જોઈએ. તો પહેલાં સૌપ્રથમ આકૃતિ છે. આકૃતિમાં એક્સ વાય પુરુષના રંગસૂત્ર, સ્ત્રીના એક્સ રંગસૂત્ર અને એમાંથી એક્સ સ્ત્રી અને એક્સ વાય એટલે માદા. તો આ રીતનું પ્રશ્નનો જવાબ છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. દરેક જોડમાં એક માતૃક અને પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્ર સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે. તે દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે. 23મી જોડ લિંગી રંગસૂત્રની છે. સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX છે. જ્યારે પુરુષમાં સામાન્ય આકારનું એક્સ રંગસૂત્ર, બીજું નાનું વાય રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્ર જોડ XY છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાળક છોકરો કે છોકરી જન્મની શક્યતા 50% છે. બધા બાળકો છોકરો કે છોકરી તેની માતા પાસેથી એક રંગસૂત્ર મેળવે છે. આથી બાળકનો લિંગ નિશ્ચયનો આધાર માતા તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર હોય છે. જો બાળકને તે પિતા પાસેથી એક રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો તે છોકરી બનશે, અને જો બાળકને પિતા પાસેથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો છોકરો બનશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વ-અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ અને સ્વ-અધ્યયન પોથીના તમામના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને PDF માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પાઠની અને ગાલા અસાઇનમેન્ટની PDF મળી જશે.